હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 4 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને કહે છે કે નીચે આપેલી બહુપદીઓની ઘાત છે જણાવો. એટલે કે નીચે આપેલી જે બધી બહુપદીઓ છે એમાં બહુપદીની ઘાત છે આપણે કહેવાની છે કે ભાઈ બહુપદીની ઘાત કેટલી છે. એટલે સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે ભાઈ બહુપદીની ઘાત કોને કહેવાય. તો કે બહુપદીમાં અલગ અલગ પદો આપણને આપેલા હોય એ બધા જ પદોની અલગ અલગ ઘાત હશે. એમાંથી જે સૌથી વધારે ઘાત હોય એને આપણે આખી બહુપદીની ઘાત છે કહીએ. જે એટલે કે આખી બહુપદીમાં ધ્યાનથી બધા જ પદ જોવાના અને જોવાનું કે સૌથી વધારે ઘાત કઈ છે એને આપણે બહુપદીની ઘાત છે કહી દેવાની. ચાલો ધારો કે અહીંયા એક જ દાખલો જોઈ એટલે વધારે ખ્યાલ આવશે. ધારો કે અહીંયા દાખલા નંબર 1 એની અંદર 5x3 પ્લસ 4x2 પ્લસ 7x. તો ધ્યાનથી જોઈએ ભાઈ પહેલા પદ એમાં સૌથી ઘાત કેટલી છે તો કે 3 છે. બીજા પદ એમાં ઘાત 2 છે. ત્રીજા પદ એમાં ઘાત 1 છે. તો સૌથી વધારે કેટલી થઈ તો કે 3 ઘાત સૌથી વધારે થઈ. એટલા માટે આપેલી જે બહુપદી છે એનો ઘાતાંક કેટલો થશે તો કે એનો ઘાતાંક છે 3 છે થશે. તો બહુપદીનો ઘાત છે એ આપણે 3 લખી શકાય. એટલે અહીંયા લખીએ કે તેથી બહુપદીની ઘાત બરાબર 3. ચાલો હવે આગળ જોઈએ તો કે હવે અહીંયા બીજામાં આપણને કહે છે 4 - y². તો હવે જોઈએ કે અહીંયા જે પહેલું પદ છે એમાં y વાળું પદ જ નથી, મતલબ કે y ની ઘાત 0. બીજામાં 2 ઘાત. તો તમે જ નક્કી કરો છો બાળકો સૌથી વધારે ઘાત કેટલી કહેવાશે તો કે 2 કહેવાશે. એટલે અહીંયા બહુપદીની ઘાત કેટલી થશે 2 થશે. એટલે લખીએ કે બહુપદીની ઘાત 2 છે. આવી રીતે જે બહુપદી છે એની ઘાત કેટલી થશે 2 થશે. ચલો હવે ત્રીજામાં જોઈએ તો એની અંદર આપણને કહે છે કે 5t માં t ની કોઈ ઘાત નથી, મતલબ કે એક ઘાત તો હશે જ. અને અહીંયા t ની 0 ઘાત, કારણ કે t વાળું પદ જ નથી. એટલે કે અહીંયા 5t ની 1 ઘાત માઇનસ વર્ગમૂળમાં 7t ની 0 ઘાત. હવે તમે નક્કી કરો છો બાળકો આ જે બહુપદી છે એની ઘાત કેટલી થશે તો કે બહુપદીની ઘાત 1 થશે, કારણ કે 1 છે સૌથી વધારે છે એ આપણને અહીંયા બહુપદી એની ઘાત આપેલી છે એટલા માટે. ચલો હવે લખી નાખીએ ભાઈ તેથી બહુપદીની ઘાત 1 છે. ચલ હવે છેલ્લામાં જોઈ લઈએ ચોથામાં. તો કે ચોથામાં કોઈ ચલ જ નથી, મતલબ કે માની લે કે ભાઈ અહીંયા x ચલ હશે અને x ચલ લખવું હોય તો આપણે કેટલી ઘાત લખી શકીએ 0 ઘાતના સ્વરૂપમાં છે આપણે લખી શકીએ છીએ. એટલે તેથી અહીંયા લખી શકાય ભાઈ અહીંયા એક જ ચલ વાળો પદ છે અને એ ચલની ઘાત 0 છે. તેથી બહુપદીની ઘાત 0 છે. યસ, એટલે આવી રીતે જે આપેલી જે બહુપદી હોય એની ઘાત છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.